સુરતના ઉધના વિસ્તારમાં એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે। ઉધના બમરોલી રોડ પર નવનિર્મિત બિલ્ડિંગના નિરીક્ષણ માટે ગયેલા સુરત મહાનગરપાલિકાના 45 વર્ષીય ઇજનેરનું ઊંચાઈ પરથી પટકાતા કરુણ મોત નીપજ્યું છે। લિફ્ટના પેસેજમાં અંધારું હોવાને કારણે સર્જાયેલી આ દુર્ઘટનાએ મનપા પરિવાર અને ઇજનેરના સ્વજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 45 વર્ષીય ઇજનેર દીપકભાઈ વાઘેલા આજે ઉધના બમરોલી રોડ પર આવેલા ભીડ ભંજન પાસે એક નિર્માણધીન સાઇટ પર નિરીક્ષણ અર્થે ગયા હતા। લબિંદ ઇન્દ્રા નામની આ નવનિર્મિત બિલ્ડિંગમાં કામગીરી ચાલી રહી હતી ત્યારે દીપકભાઈ પહેલા માળે તપાસ કરી રહ્યા હતા। બિલ્ડિંગના લિફ્ટ પેસેજમાં પૂરતો પ્રકાશ ન હોવાથી અને અંધારું હોવાથી તેઓ અચાનક લિફ્ટના ખાડામાં નીચે પટકાયા હતા। પહેલા માળેથી સીધા નીચે પટકાતા તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી, પરંતુ તબીબી તપાસ બાદ 108ના કર્મચારીઓએ દીપકભાઈને મૃત જાહેર કર્યા હતા। મનપાના એક નિષ્ઠાવાન કર્મચારીનું આ રીતે અચાનક અને કમકમાટી ભર્યું મોત નીપજતા સમગ્ર વિભાગમાં ગમગીની છવાઈ ગઈ હતી। હાલ ઉધના પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં ગેસના બાટલાની અછતની અફવાઓથી વચ્ચે અત્યંત હાસ્યાસ્પદ અને અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં લોકોમાં ભારે કુતૂહલ જગાવ્યું છે। ગેસ ન મળવાના ડરથી હવે લોકો રસ્તા પર પડેલા લાકડા પણ છોડવા તૈયાર નથી। આવો જ એક નજારો સુરતના રાજમાર્ગ પર જોવા મળ્યો છે, જ્યાં એક બાઇક સવાર લાકડાનો ઢગલો જોઈને અચાનક ઉભો રહી ગયો હતો। સુરતમાં હાલમાં ઈંધણ અને ગેસની અછતને લઈને જે પ્રકારે પેનિક જોવા મળી રહ્યું છે તેનો એક રમૂજી પુરાવો આ વાયરલ વિડીયોમાં જોવા મળે છે। વિડીયોમાં જોઈ શકાય છે કે એક વાહન ચાલક બિંદાસ રીતે રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે, પરંતુ જેવી તેની નજર રસ્તાની સાઈડમાં પડેલા લાકડાના ઢગલા પર પડી કે તરત જ તેણે પોતાની બાઇકને જોરદાર બ્રેક મારી દીધી હતી। નવાઈની વાત તો એ છે કે આ વાહન ચાલક જાણે અગાઉથી તૈયારી કરીને આવ્યો હોય તેમ તેની પાસે એક ખાલી કોથળો પણ તૈયાર હતો। તેણે ફટાફટ બાઇક પરથી ઉતરીને રસ્તા પર પડેલા લાકડા વીણીને કોથળામાં ભર્યા હતા અને જૂતામાં ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો। સોશિયલ મીડિયા પર આ વિડીયો જોઈને લોકો કહી રહ્યા છે કે ભાઈએ તો અત્યારથી જ ચૂલાની તૈયારી કરી લીધી લાગે છે। આ ઘટના ભલે હાસ્યાસ્પદ લાગે પણ તે લોકોમાં પ્રવર્તી રહેલા અછતના ડરને પણ દર્શાવે છે। સુરતના દરિયાકાંઠા વિસ્તાર એવા ઈચ્છાપુરમાં રામનવમીના પવિત્ર તહેવારને લઈને પોલીસ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે। આવતીકાલે નીકળનારી ભવ્ય શોભાયાત્રામાં પૂર્વ આજે ઈચ્છાપુર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ કરવામાં આવ્યું હતું। સુરત શહેરના ઈચ્છાપુર પોલીસ મથક દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વિશેષ સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી હતી। સાંજે 5 વાગ્યાથી પોલીસના કાફલાએ ઈચ્છાપુર વિસ્તારના વિવિધ ગામોમાં ફ્લેગ માર્ચ યોજ્યું હતું। ખાસ કરીને ભટલાઈ, દામકા, વાસવા અને મોરા ગામ જેવા વિસ્તારોમાં જ્યાંથી રામનવમીની શોભાયાત્રા પસાર થવાની છે ત્યાં પોલીસે રૂટ માર્ચ યોજ્યું હતું। આ રૂટ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય નીકળનારી શોભાયાત્રા કોઈ પણ વિઘ્ન વગર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ બેસે તેવો છે। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો આ પદયાત્રામાં જોડાયા હતા અને સ્થાનિક રહીશોને પણ શાંતિ જાળવવા અપીલ કરી હતી। રામનવમીના તહેવારને અનુલક્ષીને પોલીસ દ્વારા સંવેદનશીલ પોઈન્ટ્સ પર અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સુરતના સચિન વિસ્તારમાં તસ્કરોએ જાણે પોલીસનો ખોફ ગુમાવ્યો હોય તેમ ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। સચિનની યોગાનંદ સોસાયટીમાં એકલવાયુ જીવન જીવતી એક વૃદ્ધાના ઘરમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી અને લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી। મોટરસાયકલ પર આવેલા આ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેને આધારે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના સચિન વિસ્તારમાં આવેલી યોગાનંદ સોસાયટીમાં ધોળા દિવસે થયેલી ચોરીએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। અહીં રહેતા અને ટેલરિંગનું કામ કરી ગુજરાન ચલાવતા નીતાબેન જરીવાલાને નિશાન બનાવવામાં આવ્યા હતા। નીતાબેનનો પુત્ર વિદેશમાં રહેતો હોવાથી તેઓ ઘરે એકલા જ હતા, જેનો લાભ ઉઠાવીને તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો। તસ્કરો ઘરમાંથી આશરે 14 તોલા સોનું, 10 તોલા ચાંદી અને 20,000 રૂપિયા રોકડા મળીને લાખોની મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોટરસાયકલ પર આવેલા 2 શખ્સો સોસાયટીના સીસીટીવીમાં કેદ થયા છે। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તસ્કરોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે। થોડા દિવસે થયેલી આ હિંમતભરી ચોરીથી સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। मेरा नाम है नीता जरीवाला। क्या घटना हुआ था आपके? मैं सोमवार की रात को दरवाज़ा लॉक करके ऊपर सोने चली गई थी और मंगलवार को सुबह में उठ के 6:45 बजे देखा तो मेरा घर का लॉक दोनों टूटे हुए थे और मैं अंदर जाके देखा तो मेरा पूरा अलमारी तीन अलमारी खोल के उन लोगों ने चोरी किया है। क्या क्या चोरी हुआ है? मेरा चोरी हुआ है गोल्ड एंड सिल्वर एंड कैश रुपीस। कितना सोना और चांदी चोरी हुआ? मेरा सोना था 14 तोला, चांदी था 10 तोला
और कैश था 20,000। सचिन पुलिस स्टेशन की आपने मदद ली? हाँ, मैंने ली है सचिन पुलिस स्टेशन की मदद। क्या कहा उन्होंने? उन्होंने कहा है कि प्रोसेस चालू कर देंगे अभी, और चालू ही है। ठीक। સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પહેલા જ શહેર ભાજપના સંગઠનમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ બિપિન તલાવિયાની નિમણૂકને લઈને અનેક સનસનીખેજ અનામી પત્ર વાયરલ થયા છે. આ પત્રમાં પ્રમુખની ઉંમર અને અટકને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેના કારણે રાજકીય આલમમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સુરત શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે બિપિન તળાવિયાની નિમણૂકને લઈને હજુ 1 મહિનો પણ પૂરો નથી થયો ત્યાં જ વિવાદોના વંટોળામાં તેઓ ફસાયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક પત્ર અને વિવિધ દસ્તાવેજોના આધારે તેઓ આક્ષેપો કરવામાં આવ્યો છે કે બિપિન તળાવિયાએ હોદ્દો મેળવવા માટે પોતાની અસલી ઉંમર છુપાવી છે. ભાજપના નિયમ મુજબ યુવા મોરચાના હોદ્દેદારની ઉંમર 35 વર્ષથી ઓછી હોવી જોઈએ, પરંતુ વાયરલ થયેલા જન્મના દાખલા અને મતદાર યાદી મુજબ તેમની સાચી જન્મ તારીખ 10 એપ્રિલ 1989 હોવાનું મનાય છે, જે મુજબ તેમની ઉંમર અંદાજે 37 વર્ષ થાય છે. આક્ષેપ છે કે તેમણે નકલી આધાર કાર્ડ બનાવીને જન્મ તારીખ 10 એપ્રિલ 1991 દર્શાવી છે. આટલું જ નહીં, સરકારી રેકોર્ડમાં ક્યાંક પટેલ તો ક્યાંક તળાવિયા અટક હોવાને લઈને પણ સવાલો ઉઠ્યા છે. અનામી પત્રમાં પક્ષના મોવડી મંડળને પડકાર ફેંકવામાં આવ્યો છે કે તેમની ધોરણ 10 ની માર્કશીટ અને પાન કાર્ડની તપાસ કરવામાં આવે. આ ગંભીર આરોપો વચ્ચે બિપિન તળાવિયા મીડિયાના સવાલોથી દૂર ભાગી રહ્યા છે, જે આ વિવાદમાં વધુ ઘી હોમવાનું કામ કરી રહ્યું છે.